ખેડૂત આંદોલનમાં 2 કરોડ રૂપિયાનો વહીવટ પાડવાનો લોક કલાકાર અકાબા ગઢવીએ દાવો કર્યો છે। હવે આ આખો ઓડિયો સામે આવ્યો, અકાબા ગઢવીનો દાવો સામે આવ્યો અને આ બધાની વચ્ચે એક નવો વિડીયો સામે આવ્યો છે બન્ની ગજેરાનો। બન્ની ગજેરાએ હવે અકાબા ગઢવીને ચેતવણી આપી છે કે તમે આ બધું કર્યું તો ખરા, પરંતુ હવે તમારા એ મમરા ભરાવાના છે। આખી ઘટના શું છે, બન્ની ગજેરાએ શા માટે આવી ચેતવણી આપી, તમામ વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમલ। વીજ પોલની સમસ્યાને લઈને મોરબીના જેતપરમાં છેલ્લા ઘણા સમયથી આમરણાત ઉપવાસ ચાલી રહ્યા હતા। હવે આમરણાત ઉપવાસની વચ્ચે રોજ જે આંદોલન ચાલતા હતા એમાં એક વખત અકાબા ગઢવીની એન્ટ્રી થઈ। અકાબા ગઢવીએ ડાયરો કર્યો, ડાયરોમાં એમનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો। ત્યારબાદ અલગ અલગ મીડિયામાં અકાબા ગઢવીએ પોતાના ઇન્ટરવ્યૂ પણ આપ્યા અને ખેડૂતો પ્રત્યે એમને કેટલી સંવેદના છે એવા બધા દાવાઓ પણ કર્યા। ત્યારબાદ થોડા દિવસો બાદ અકાબા ગઢવીનો એક વિડીયો સામે આવ્યો જેમાં તેમણે એવું કહ્યું કે મારી એન્ટ્રી બંધ કરી દીધી છે, જે જેતપરની ઉપવાસ છાવણી છે તેમાં મને પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો છે। ત્યારબાદ નિલેશ એરવાડિયાનો વિડીયો સામે આવ્યો કે ના એવું કાંઈ નથી, એક ગેરસમજ થઈ છે અકાબા ગઢવીની। હવે આ જે વિવાદ ચાલતો હતો એમાં એક ઓડિયો સામે આવ્યો અને એ ઓડિયોમાં નિલેશ એરવાડિયા અને અકાબા ગઢવી વાતચીત કરી રહ્યા હતા અને એ વાતચીતમાં 2 કરોડની વાત થઈ કે 2 કરોડમાં ખેડૂત આંદોલન જે છે એનો વહીવટ પાડવાનો હતો। હવે અકાબા ગઢવીએ સીધી રીતે નિલેશ એરવાડિયા ઉપર આરોપ લગાવ્યા હતા અને ત્યારબાદ આ ઓડિયો સામે આવ્યા બાદ પણ તેમણે એવા નિવેદનો આપ્યા કે મેં નિલેશ એરવાડિયાનો આવો ભાંડો ફોડ્યો છે, મેં આ પ્રકારે ખેડૂતોના માથે જે માછલા ધોવાતા હતા, ખેડૂતોના ખભે રહીને જે બંદૂક ફોડવામાં આવી રહી હતી એને મેં ઉઘાડું પાડ્યું છે વગેરે જેવી વાત અકાબા ગઢવી દ્વારા કરવામાં આવી। હવે અકાબા ગઢવી દ્વારા આ વાત કરવામાં આવી ત્યારબાદ હવે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર એવા બન્ની ગજેરાનો વિડીયો સામે આવ્યો છે। બન્ની ગજેરાએ આખી ઘટનાને લઈને એની પાસે હજુય કોઈક નવા પુરાવા છે એવો દાવો કર્યો છે। આ સાથે તેમણે જે અકાબા ગઢવી છે તેમને ચેતવણી આપી છે કે અકાબા ગઢવી તમારો જે આ ઓડિયો છે ને એની સિવાયના પુરાવા છે। હવે ન ફક્ત અકાબા ગઢવી પરંતુ મોરબીના એક અન્ય પાટીદાર વ્યક્તિનું પણ તેમણે નામ લીધું કે જેમણે પણ આ આખા કૌભાંડમાં સામેલ છે અને આ બધા એના મમરા ભરાવાની વાત કરી છે। અહીં સાંભળે બન્ની ગજેરા આખી ઘટનાને લઈને પહેલા શું કહી રહ્યા છે। કેદું ના ફદું કે ચડ્યા બોલતા નથી, કલાકાર બોલવા આવો, અકાબા આવો। જો તમે મિત્રો કૃષ્ણ સુદામાની જોડી જોવો આ થોડી। શકરભાઈ આવવાના લેસ 2 કરોડ રૂપિયા કે મેં આવી વાત કરી, શકરભાઈ આવવાના પછી વાત પછી તો એ કે કાલે ફોન કરીને કીધું એટલે આજ ફોન કરવાનો મારે હે ને। અને ચોખ્ખું કહી દઉં ને શકરભાઈ આવવાના ખાલી, પછી નિર્ણય પછી લેવાનો। 2 કરોડ કીધું કે વધારે કેવા બોલો? મારે 1 રૂપિયા જો તમે હે ને 2 કરોડ મળી જતા ને તો હું ત્યાં લઈ જાઉં, હું જળ મળી જાઉં ને મારા માટે બહુ મહત્વ, મને જશ મળવો જોઈએ, તમને પૈસા મળવા જોઈએ। જોયું કતરા દીથિયા મિત્રો ચાલતું હતું, તમે સમજી ગયા? આ જ્યારથી ગાંધીનગરની અંદરથી મિત્રો રેલી પાછી વળી ત્યાંથી કરોડો રૂપિયાનો વહીવટ થયો છે। કેટલા રૂપિયાનો? હા, એમાંય પટેલ સમાજના આગેવાનનું નામ છે, બરાબર? એરવાડિયા તો પછી, એની પેલા એક મોરબીનો પટેલ સમાજનો આગેવાન બાકી છે। ભાઈજાન તમે બધાય મારા ઉપર છબકલું ગોઠવતા હતા પોલીસ વાળાનું કે બન્નીયાને ઘાલી દયો કે બાકી કે નડશે, વિડીયો મૂકે ને તો આપણે નડશે હોય કે બન્નીયાને ઘાલી દયો। તમે ઘરી ગયા, માતા અડી ગઈ માતા। તમે ઓલા જેહાદી ને ઓલા મુજાવીર શું કાર્યક્રમો કર્યા છે ને બધા મારી પાસે છે હો। આ તો ખેડૂત આંદોલન નહોતું તોડવું, બધાને એમ ન થાય કે આવડા બધા અત્યારે આવી મેટરો લાવીને ખેડૂત આંદોલન તોડે ને એટલે મેં કાંઈ મૂક્યું નહોતું, મેં શાંતિથી બેઠો હતો ખેડૂતો હાટું। લગાવો તમારા હાટું નહીં, સમજી ગયા? 2 કરોડ રૂપિયા જોઈશી ને, 1 કરોડ અકાભાના, 1 કરોડ નિલેશભાઈના, બધાને 1 કરોડ રૂપિયા દેવાના છે। કેટલા? હા, એ બધા રેકોર્ડિંગ મારી પાસે છે। ઉપાધિ ના કરતા તમ તારે માતા ઉમિયાને, માતા ખોડિયારને, હુરાપુરાને, કરની માતાને, થાપાની માતાને બધા નિવેદ ધરવા માંડજો, તમારા મમરા ભરાવાના છે, યાદ રાખજો। અને બની ગજે રાજ ભરશે, ખીલો તોડી લેવો, ખીલો માલ લેવો તમારા બધાને। છબકલા ગોઠવવા ને મારા વાહ તમારે ગાંધીનગર કઈ ગોઠવા જ મંડજો।
મેં તમારા છબકલાને મેં તમારા દાણા જોવાનું હું હવે. આ બેયને અકાભાને અને આ બધાયને પકડીને 2 કલાક મારો અને પૂછો કે તમને કેને પૈસા દીધા. આવા જ ભવાળા તમારે કરવાતા તો તમે ખેડૂતોના ખંભે કેમ ચડ્યા? અને અક્કાબા તમારું તપેલું ચડી ગયું. હા, કોઈ નો ચડાવે તો મેં બેઠો હું ચડાવવા. હા, પૈસા નહીં, મારે જસ જોઈશી નિલેશભાઈ 1 કરોડ રૂપિયા તમે લઈ લેજો, 1 કરોડ રૂપિયા મેં લઈ લઈશ. મને ખાલી સરકારમાંથી જ જોઈ, સરકારમાંથી જ મેં તમને દેવરાવાનો. ઉપાધિ કરો માં. અહીં તમે બન્ની ગજેરાને સાંભળ્યા. હવે બન્ની ગજેરા સીધી જ રીતે અકાબા ગઢવીને ચેતવણી આપી રહ્યા છે કે તમે આ બધુંય કર્યું એ ખોટું કર્યું છે. મારે ખેડૂતોનું જે આંદોલન હતું એ નહોતું બગાડવું, એટલે હું અત્યાર સુધી ઠરીને બેઠો હતો, પણ હવે જ્યારે બધું ઉડ્યું જ છે, સામે આવ્યું જ છે, તો એક એકની પોલ ખોલીશ અને તમામના મમરા ભરાઈ જશે એવી ચેતવણી આપી છે. હવે એમણે પાટીદાર વ્યક્તિની પણ વાત કરી છે. આ સિવાય તેમણે અકાબાને પણ ચેતવણી આપી છે. હવે આખી ઘટનામાં અકાબા ગઢવી શું ખરેખરમાં ભરાય છે કે કેમ, શું ખરેખર આખા કૌભાંડમાં અકાબા ગઢવી પણ સીધી જ રીતે જોડાયેલા હતા કે કેમ, એ પણ પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. કારણ કે બન્ની ગજેરાએ સીધી ચેતવણી આપી છે અને પુરાવા આપવાની પણ વાત કરી છે. આ સિવાય તેમણે એવું કહ્યું કે અન્ય એક જેતપરના પાટીદાર વ્યક્તિ પણ આમાં સામેલ છે, તો એ કોણ છે એ પણ પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે. અને આખા ખેડૂત આંદોલનમાં આ પ્રકારેનું ષડયંત્ર રચવા પાછળનું કારણ શું હતું એ પણ એક પ્રશ્ન થઈ રહ્યો છે. કારણ કે એક પક્ષ એવું પણ કહી રહ્યો છે કે સરકાર નકુચામાં હતી ને જો આવું કશું થાય તો સરકાર હાથ ખંખેરીને ઊભી રહી શકે કે આંદોલનના નામે તો જુઓ કેવું બધું થઈ રહ્યું હતું, એટલે કદાચ અમે આંદોલનને લઈને આટલા ગંભીર નહોતા, એવી બધી વાતો પણ થઈ રહી છે. પરંતુ હવે બન્ની ગજેરા શું પુરાવા આપે છે અને પુરાવામાં અકાબા ગઢવીની પોલ ખુલે છે કે કેમ એ જોવું રહ્યું. આખોય તમે વિડીયો જોયો. વિડીયો જોયા બાદ તમને શું લાગે છે? શું અકાબા ગઢવી ખરેખર દૂધના ધોયેલા છે કે આ કીચડના છાંટા અકાબા ગઢવી ઉપર પડેલા છે, કે પછી આ કીચડમાં અકાબા ગઢવી પણ ખુદ સામેલ હતા? તમારું આખી ઘટનાને લઈને શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.